કીર્તન જ નહીં કરાવવું પડે. ભાગવત ભગવાન કી જય. રોહિણી બેન તો હું ક્યારની મુકેશ ભગતમાં અમે જતા હતા ને ત્યારને પહેચાન. અને જૂના અમારા ભરતભાઈ રોહિણી બેને મને ખબર છે જ્યોત્સના બેનના ત્યાં એ ભજન કરવા આવેલા રાત્રે. બરોબર જ્યોત્સના બેન? એટલે અમે ત્યાં હું ગયેલી અને મુકેશ ભગતનો એમને ઘણી વખત ભજન કરતા મેં જોયા છે. બરાબર. પણ એમના જ આશીર્વાદ રોહિણી બેનમાં પડે. બરાબર. અને મીનાબેન ઠક્કરના. મીનાબેન ઠક્કરે બી એમના જોડે જ હતા. તારે પડકારી. વાહ ભાઈ વાહ. અને હું તો એટલું કહું છું કે વન નંબર સમ્રાટનગરમાં આટલી જનતામાં રોહિણી બેને જે આપણને પીરસી છે ને એ હૃદયમાં ઉતારવા જેવી વાતો છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. બસ વધુ નથી બોલતી હું. ગોપાલનગરની